નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો રાજકોટના કોઠારિયા સોલંઠ વિસ્તારમાં બની ઘટના, ઘરમાં થયો બ્લાસ્ટ. સમગ્ર વાત કરીએ તો રાજકોટના કોઠારિયા સોલંઠ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં અચાનક ઘરમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક બ્લાસ્ટ થતા આજુબાજુના બંને મકાનમાં ભારે નુકસાન થયું હતું. ઘરમાં બ્લાસ્ટ થતા ઘરમાં રહેતા ગાયત્રી બા દાઝી ગયા હતા. ઉંમર વર્ષ 55. પરિવારમાં એક જ વ્યક્તિ રહેતા હતા. ગંભીર ઈજા થઈ હતી. તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. JKS ન્યૂઝ ગુજરાતી સાથે ચેતન સોલંકી સાથે સંજય ભોજાણી, રાજકોટ. ઘટના એવું થયું કે અમે બાજુમાં બેઠા હતા ને તો અવાજ આવ્યો ને એટલે અમે હળી કાઢીને બધા ત્યાં ગયા. અંદર ગયા ને તો માજી દબાયેલા હતા અને અંદર બાટલો નળી હતી એની જે એ એમનામ જ હતી, એમાંથી ગેસ નીકળતો હતો અને ત્યાં થોડી ઘણી આગ લાગી હતી ને આજુબાજુની બધી દિવાલો ને બધું ફ્રીજ ને બધું હતું એ બધો ડૂચો વળી ગયો અને બીજી બાજુવાળાની દિવાલ હતી એ પણ બધી પડી ગઈ. કોઈને ઈજા થઈ કે એવું કઈ? હા, માજીને લાગ્યું, એક છોકરી એને થોડું ઘણું લાગ્યું, એ દાદી ગયા એ થોડા ઘણા. સિવિલમાં લઈ ગયા, એને 108 બોલાવી હતી, સિવિલમાં લઈ ગયા. સારવાર માટે ત્યાં મોકલા. ફાયર વાળાને જાણ કરી? હા, ફાયર બ્રિગેડ આવી ગયા હતા, એ ભાઈ આવ્યા, એને જાણ કરી દીધી. આજુબાજુમાં કઈ નુકસાન થયું હોય? હા, આજુબાજુમાં બાજુમાં જે મકાન ને એની એ દિવાલ ને પડી ગઈ. મારું નામ આશાબેન ગોહેલ. આની ઘટના શું હતી આપણી? ઘટનામાં તો એવું છે કે શું બન્યું છે એની જ કંઈ ખબર નથી, કારણ કે બાટલો પણ જોયો જે ફ્રીજનું હતું એ એમ હતું કે કમ્પ્રેસર ફાટ્યું છે, પણ એ પણ કાંઈ નથી. પણ હવે શું બન્યું છે ને એ હજી કંઈ નથી આમ ખબર પડતી એમ. આજુબાજુમાં નુકસાન કે? આજુબાજુમાં નુકસાન એટલે આ જેનું મકાન છે એને તો બહુ વધારે નુકસાન છે અને તે પછી બાજુનું મકાન છે એ પણ આખું લેવાઈ ગયું છે. હા, ઈજાગ્રસ્તમાં જે બેન છે એમને થોડુંક આમ દાઝી ગયા છે અને એવી રીતના થયું છે. એના પરિવારમાં કોઈ આગળ પાછળ? એના પરિવારમાં એમને 2 દીકરા હતા, એ પણ ગુજરી ગયા છે. માજી હાવ એકલા જ છે અને દીકરીઓ છે ખાલી, એ પણ સાસરે છે, કોઈ નથી, એકલા જ છે. નામ કઈ ખ્યાલ કરો તમે? હા, ગાયત્રી બા વાઘેલા. કેવા છે? કેવા? દરબાર છે. ધર્મિષ્ઠાબેન. ઘટના શું બની? એટલે ઘટના એ અમને એમ થયું કે ભૂકંપ આવ્યો હશે. હું વળી શાક લેવા બહાર નીકળીને તો પડ્યું, અમે તો દોડીને નીકળી ગયા તરત. અત્યારે અમારે અંદર રૂમની અંદર જવાય એમ નથી. આખી દિવાલ પડી ગઈ, શર્ટની નોલે ફાટી ગઈ, અંદર ઘરની અંદર જવાય એમ જ નથી. હવે આમાં શું લાગે છે? બ્લાસ્ટ થયો છે કે શું થયું છે? એવું લાગે. આખી દિવાલ હવે અંદર જ નથી જવાય, આમાં જવું કેમ? ઘરની અંદર ઘરમાં રહેવાય એવું જ નથી. એકલા છે ને 2 દીકરા ઓફ થઈ ગયા છે. માજી એકલા છે, રસોડાનું કામ કરવા જાય છે. હાવ ગરીબ માણસ છે ને બાજુવાળાથી અંદર જવાય. બાજુવાળાને એવી રીતે નુકસાન બહુ થઈ ગઈ છે, દિવાલ તૂટી ગઈ છે. બહાર રહેવા બાજુવાળા બહાર છે, અત્યારે જવાય એવું પરિસ્થિતિ નથી અંદર.